રાજકોટના ધોરાજીની સરકારી પ્રાથમિક શાળાના શિક્ષકોએ ડેપ્યુટી કલેક્ટરને આપ્યું આવેદનપત્ર। વેલારિયા ગામની પ્રાથમિક શાળાના આચાર્યને ગામના જ વિધર્મી યુવાને કરી હેરાનગતિ। આચાર્યને ફોન ઉપર વિધર્મી યુવકે ગાળો આપીને ટાંટિયા ભાંગી નાખવાની ધમકી આપી। સાથે જ આચાર્યને શાળામાં બાળકોને અભ્યાસ ન કરાવવાની ધમકી આપી। આચાર્યએ આ અંગે પોલીસ ફરિયાદ કરતા વિધર્મી યુવાન સામે નોંધાઈ પોલીસ ફરિયાદ। શિક્ષકોએ પણ વિધર્મી યુવક સાથે કાર્યવાહી કરવા માંગ કરી। तकलीफ में एवं है कि गत तारीख 8 रोज साड़ा समय बाद अंदाजित 6:30 आसपास एक व्यक्ति द्वारा मैंने फोन आवे और जे सतत कोई बीजी बातचीत कर्या वगर सीधे सीधी गाळो काटवा मांडे। जे गाळो एटली असह्य हती कि आपणाथी सहन पण ना थाय। त्यारबाद मैं एवं पूछ्યું कि भाई तू कोण बोले छे, शा माटे आवुं बोले छे? तो एणे एवं कहेल कि भाई तू हूँ तारा जे स्कूल है त्या बाजुमांथी बोलूं छूं, मारा घरमां त्यांथी जीवजंतुओ आवे एवी पायाविहोणी वात करेल, जे खरेखर कोई मुद्दो नथी। ए मुद्दाने लई अने तेणे मने उग्र बनाववा खूब प्रयत्नो करेल, पण छतां पण मैं तेने रिस्पेक्ट आपी कि भाई तू कोण बोले छे, तारो प्रश्न शुं छे? ए कांई नहीं, कालथी जो कोई स्कूले आव्या तो टाटिया भांगी नाखीश, मारी नाखीश, बाळकोने पण मारीश अने मारे आ स्कूल छे ए चलावी नथी, बंध करी देवी छे। बराबर छे। त्यारबाद तेणे एवुं पण कहेल कम्पाउंडनी अंदर जई કે આ સ્કૂલની અંદર હું મસ્જિદ બનાવીશ, અહીંયા કોઈ આવવું નહીં, આવ્યા તો ટાટિયા ભાંગી નાખીશ। અમારી માંગણી છે કે આવા લુખ્ખા તત્વો છે, આવા અસામાજિક તત્વો છે, એના ઉપર કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે અને આ દાખલો બેસાડવામાં આવે, જેથી કરીને રાજ્યની બધી શાળાઓમાં શિક્ષકોને એવી થાય કે ભાઈ હવે અમને કોઈ આ રીતના હેરાન કરી શકે નહીં, તો એવી કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે। હવે જો આવું સાહેબ ચાલે તો વિદ્યાર્થીઓનું ભવિષ્ય બગડવાનું જ છે। આજે પણ ત્યાં રિલીવર તરીકે અન્ય શિક્ષકને મોકલવામાં આવેલ હતા। હવે જો આવી ધમકી મળતી રહે તો શિક્ષકો ત્યાં કેવી રીતે નોકરી કરવા જઈ શકે? અને ડરના માહોલ નીચે સ્વાભાવિક છે કે શૈક્ષણિક કાર્ય સારી રીતે ચાલવાનું નથી। તો આ ઈસમને હજી પોલીસની પકડથી બહાર છે, તો વહેલામાં વહેલી તકે તેને પકડવામાં આવે। અને જો અમારી એવી માગણી છે કે અમારા શિક્ષકો પર ક્યાંયથી જો આવો હુમલો થાય તો સેલ્ફ ડિફેન્સમાં જો શિક્ષક કોઈ કાર્યવાહી કરે તો અમારા શિક્ષકો પર FIR નોંધવામાં ન આવે, એવી અમારી માગણી છે।